છે કે ફરિયાદી શ્રી અનિલભાઈ જયસ્વાલ નાઓએ પોતાના તેમજ પોતાના સગા સંબંધી અને મિત્રોના નામેથી અલગ અલગ બેંકોમાંથી અલગ અલગ સમયે કુલ 17 જેટલી 4 વ્હીલ ગાડીઓ લોન લઈ અને ખરીદ કરેલી હતી અને ત્યાર પછી તેમણે આ કામના જે ફરિયાદી આરોપી પંકજ ખત્રી એમની મિત્રતા હોય એમને આ પૈકીની ઘણી ગાડીઓ જે છે એ ભાડેથી ચલાવવા માટે આપેલી હતી, પરંતુ ત્યારબાદ પંકજ ખત્રીએ આ ગાડીઓ સગે વગે કરી દીધેલી અને ફરિયાદીને કોઈ ભાડું પણ આપતા ન હતા। આ બાબતે ગઈ તારીખ 15/3/2023ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ ગુનાના કામે આરોપી દીપક પ્રવીણભાઈ રૈયાણીને 26/4/2023ના રોજ અટક કરવામાં આવેલો હતો અને તપાસ દરમિયાન પંકજ ખત્રીને પણ આ ગુનાના કામે અટક કરેલ છે। હજુ પણ આ ગુનાના કામે 3 જેટલા આરોપીઓને અટક કરવાના બાકી છે, તેમના તપાસ દરમિયાન નામ ખુલેલા છે। આ 17 ગાડીઓ પૈકી સચિન પોલીસ સ્ટેશન દ્વારા કુલ 9 ગાડીઓ છે એ કબજે કરવામાં આવેલી છે અને તપાસ ચાલુ છે। હાલ આરોપીની સાથે સાઠગાંઠો તેવા લોકોનું કોઈ વિસ્તૃત નામ નીકળ્યું એવું બહાર? મેં આપને કીધું એ પ્રમાણે અન્ય 3 આરોપીઓના નામો ખુલવા પામેલા છે, એની તપાસ તજવીજ ચાલુ છે, એટલા માટે હાલ આપને એઓના નામ જણાવી શકું તેમ નથી।